નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના હાલમાં કાર્યરત 4.63 લાખ કરતાં વધારે કર્મચારીઓ સાથે જ મિત્રો 15 લાખ જેટલા કુલ બોર્ડ નિગમના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે હક રજાને લઈ અને પગાર કર્મચારીઓને હક છે તેવો ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે ગુજરાત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો આ મોટો ચુકાદો કર્મચારીઓને શું લાભ અપાવશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીનો નોટિફિકેશન, ભરતીના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો છે. હક રજા એ પગાર કર્મચારીઓનો હક છે, તેમને ઇનકાર ના કરી શકાય તેવું ગુજરાત સરકારને જે છે તે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ વચન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટનો આ સૌ મોટો ચુકાદો છે જેમાં ગુજરાત હાઈકોર્ટે કર્મચારીઓના હિતમાં એક મોટો ચુકાદો આપીને સ્થિતિ ક્લિયર કરી નાખી છે. હક રજા પગાર આપવામાં કંપનીઓ અને સંસ્થાઓ ઠાગાઠૈયા કરતા હોય છે. હક રજા પગાર કર્મચારીઓનો અધિકાર છે અને કંપનીઓ તેનો ઇનકાર ન કરી શકે. હવે આ વાતને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે કે કર્મચારીઓના હિતમાં એક મોટો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે હક રજા પગાર કર્મચારીઓને હક છે અને તે પગાર સમાન છે અને કંપનીઓ તેનો ઇનકાર ન કરી શકે. તેનો ઇનકાર કરવો બંધારણનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટનું એવું કહેવું છે કે સર્વિસ રેગ્યુલેશન એક્ટ મુજબ 90 દિવસની અંદર અરજી સ્વીકારવા કે નકારવા અંગે કર્મચારીઓને જાણ કરવી પડે છે. નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડ રકમ ચૂકવવાનો આદેશ. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અરજી ફગાવી દીધી હતી જેમાં તેમણે લેબર કોર્ટના આદેશને પડકાર્યો હતો. વિવાદિત આદેશ હેઠળ લેબર કોર્ટે કોર્પોરેશનને નિવૃત્ત કર્મચારીને રજા રોકડ રકમની બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોઈ વ્યક્તિને રજા રોકડ રકમથી વંચિત રાખવો જે પગાર સમાન છે અને આ રીતે તેની સંપત્તિ છે તે ભારતના બંધારણ હેઠળના તેના કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન છે. શું હતો કેસ? જાણીએ કે શું કેસ હતો. તો આ કેસ સદગુણભાઈ સોલંકી નામના કર્મચારી સંબંધિત હતો જેમણે વર્ષ 1975માં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને 1981 સુધી તેમણે કામ કર્યું હતું. ત્યારબાદ તેમને 1982થી 267થી લઈને 350ના પગાર ધોરણમાં ટર્નરની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વિભાગીય પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી 1986માં હેલ્પરની પોસ્ટ પર પાછા મુકાયા હતા. આ રીતે મનપાએ તેમને હક રજા પગાર આપવાનો ઇનકાર કર્યો હતો જેને લઈ અને તેમણે લેબર કોર્ટમાં અરજી કરી હતી. આથી સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં હક રજા પગાર કર્મચારીઓનો હક છે અને તેનો ઇનકાર કોઈ પણ કંપનીથી સરકાર ન કરી શકે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લેબર કોર્ટનો જે ચુકાદો હતો તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આ ચુકાદાના જે છે તે વિરુદ્ધમાં અને આ ચુકાદાના જે તરફેણમાં ગુજરાત હાઈકોર્ટે જે છે તે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટે તમામ કર્મચારીઓ કે જેઓ મિત્રો પોતાના આ હક માટે લડી રહ્યા છે તે તમામને મિત્રો હક રજા પગાર કંપનીઓ અને સરકાર ચૂકવે કારણ કે તે તેમનો વેતન સમાન જે છે તે હક છે અને આ તમામ કર્મચારીઓને જે છે તે હક રજાનો પગાર ચૂકવવાને લઈને સરકાર દ્વારા એએમસીના થ્રુ સ્પષ્ટ વલણ કરી દેવામાં આવ્યું છે. આમ દેશભરના અને રાજ્યભરના લાખો કર્મચારીઓ માટે આ અતિ મહત્વનો હાઈકોર્ટનો ચુકાદો છે. હવે હક રજા મેળવવા માટે કર્મચારીએ કંપનીને 90 દિવસની અંદર તેને જ અલ્ટિમેટમ આપી દેવું પડશે અને હક રજાનો જે છે તે મિત્રો પગાર ચૂકવી દેવો પડશે. ગુજરાત સરકારના કર્મચારી સાથે મિત્રો વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સેમી ગવર્મેન્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે આ ચુકાદો હાઈકોર્ટનો ઐતિહાસિક બની જશે કારણ કે હવે સરકાર દ્વારા કંપનીઓ તેમજ સરકારના પાસે જે અબાધિત હકો છે તેમાં મિત્રો ફેરફાર કરવાને લઈ અને હાઈકોર્ટે સૂચન કર્યું છે કે તેઓ 90 દિવસની અંદર કર્મચારીને જે છે તે મિત્રો તેનું સ્મરણ સ્પષ્ટ કરી અને હક રજાઓનો જે છે તે પગાર ચૂકવી દેવો જોઈએ કારણ કે હક રજા એ કર્મચારીનો હક છે અને તે ભારતના બંધારણના જે છે તે મિત્રો કલમ મુજબ તેનો હક બને છે અને તેનું રોકડમાં રૂપાંતર કરી અને સરકાર દ્વારા ચૂકવી દેવું પડશે મિત્રો. આમ સરકાર દ્વારા મિત્રો હાઈકોર્ટ દ્વારા કરોડો લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.